રાજકોટમાં જે રીતના તાપમાન સતત વધી રહ્યું છે તેને લઈને શું? ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે તાપમાનનું ફોરકાસ્ટિંગ જે છે કરવામાં આવ્યું છે, એ અનુસંધાને જોવા જઈએ તો રાજકોટ શહેરનું તાપમાન જે છે આગામી 4 દિવસ સુધી છે 42 થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે નોંધાયેલી છે. આ ઉપરાંત જોવા જઈએ તો ફીલ લાઇક ટેમ્પરેચર ઘણું બધું વધારે એટલે કે 1 થી 2 ડિગ્રી વધારે પણ પહોંચી શકે છે. અનુસંધાને જોવા જઈએ તો સૌપ્રથમ તો હીટ રિલેટેડ ઇલનેસથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? સૌપ્રથમ બની શકે તો બપોરના પીક અવર્સ દરમિયાન એટલે કે 12 થી 4ના સમયગાળા દરમિયાન બિનજરૂરી છે બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને સગર્ભા ધાત્રી બહેનો ઉપરાંત ખાસ કરીને વયોવૃદ્ધ લોકો, સિનિયર સિટીઝન અને જે ઉંમરના નાના બાળકો જે છે અને હાલ વેકેશનની પણ સિઝન ચાલી રહી છે તો એમણે ખાસ જે છે તકેદારી રાખવાની છે. જરૂરી કામ અર્થે જો બહાર જવાનું થાય તો બની શકે તો તમારા શરીરની અંદર હાઇડ્રેશન ઉપરાંત જે છે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે ખાસ કરીને સાંદ્રતા ધરાવતા દ્રવ્યો જે છે એમાં પણ લીંબુ પાણી, સાદું પાણી ઉપરાંત લેમન, ખાસ કરીને જોવા જઈએ તો કુદરતી રીતે બનેલા જ્યુસનું સેવન કર્યા પછી બહાર જવું જોઈએ. ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે દર કલાકે ઓછામાં ઓછું 200 ml એટલે કે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી જે છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને વ્યક્તિએ અતિશય ઠંડાથી અતિશય ગરમ વાતાવરણમાં અને અતિશય ગરમથી અતિશય ઠંડા વાતાવરણમાં જવા નો આગ્રહ જે છે રાખવો જોઈએ નહીં. આ ઉપરાંત અત્યારે વજનમાં હળવા અને આછા રંગના વસ્ત્રો જે છે પરિધાન કરવા જોઈએ. બની શકે તો કોટનના સુતરાઉ કાપડના બનેલા સફેદ રંગના વસ્ત્રો પરિધાન કરવા જોઈએ. બહાર જવાનું થાય તો ખાસ કરીને ટોપી, રૂમાલ વગેરે જે છે ઉપરાંત ઘણી વખત છત્રીનો પ્રયોગ પણ જે છે કરી શકાય છે. જો બહાર જવાનું થાય અને બહારથી કોઈ ઠંડા દ્રવ્ય પીવાની ઈચ્છા થાય તો અતિશય ઠંડા અને અતિશય ગળ્યા એવા કોલ્ડ ડ્રિંક્સ પીવાના બદલે કુદરતી રીતે બનાવેલા કોલ્ડ ડ્રિંક્સ, ખાસ કરીને છાશ છે ઉપરાંત જે છે લસ્સી છે ઉપરાંત કુદરતી રીતે બનેલા જ્યુસનું સેવન કરવું ખૂબ હિતાવહ અને હિતકારક છે. આ ઉપરાંત ખાસ કરીને લોકોને અત્યારે એ પણ એક અપીલ કરવા માંગુ છું કે ભરપેટ જમવાની બદલે હાલ જે છે કટકે અને ભરપેટ ન જમાય એ રીતે જમવું જોઈએ. અને કેલરીમાં વધારે એટલે કે વધારે પડતું શુગર અને વધારે પડતો પ્રોટીનયુક્ત ખોરાક કે વધારે પડતે ચરબીયુક્ત ખોરાક ન આરોગતા સમપ્રમાણ જે છે ખોરાક જે છે આરોગવો જોઈએ. સાહેબ, હિસ્ટ્રોકના કોઈ કેસીસ આવે છે અત્યારે? હાલ જે છે 108ના માધ્યમથી બપોરના સમયે હીટ રિલેટેડ ઇલનેસ એટલે કે ઘણી વખત ચક્કર આવવા, માથાનો દુખાવો એવા કેસીસ જે છે એ નોંધાતા હોય છે ને પીડી સિવિલ હોસ્પિટલ ખાતે જે છે દર્દી પહોંચતા હોય છે, પરંતુ કોઈ જીવલેણ કોઈ પણ કેસ જે છે અત્યાર સુધી સામે આવેલ નથી.